हेलो, वॉइस આવતો તો યસ ટાઈપ નો ટાઈપ કરો. हेलो, वॉइस આવતો તો યસ ટાઈપ નો ટાઈપ કરો. Okay. So SCR, its full name is silicon controlled rectifier. This is its schematic diagram. It has four layers P N P N. And this is symbol. આ સિમ્બોલ છે એનોડ કેથોડ અને ગેટ. હવે SCR છે એ કેવું ડિવાઇસ છે? SCR is a four layer. 1, 2, 3 and 4. There are four layers. So SCR is a four layer PNPN ડિવાઇસ. કેવું ડિવાઇસ? PNPN ડિવાઇસ. એની પાસે કેટલા જંક્શન છે? તો આ પેલું જંક્શન P અને N વચ્ચે પેલું જંક્શન બને જંક્શન J1. આ N અને P વચ્ચે બીજું જંક્શન બને એને કહેવાય જંક્શન J2. એટલે P ને N વચ્ચે ત્રીજું જંક્શન બને એને કહેશું આપણે J3. Okay, so it has three junction. It is a four layer PNPN three junction device. Three junction and it has three terminal. કેટલા ટર્મિનલ છે એની પાસે? Three terminal. ક્યાં 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 છે? એનોડ, કેથોડ અને ગેટ. એનોડ, કેથોડ અને ગેટ. ઓકે, સો SCR છે એ શું છે? SCR is a four layer three junction three terminal PNPN device. It has three terminals named anode, cathode and gate. Anode ક્યાંથી લેવાનું? તો કે એનોડ છે એ ફર્સ્ટ P લેયર માંથી પહેલા P લેયર માંથી એનોડ લેવાનું અને બોટમ N લેયર માંથી કેથોડ લેવાનું અને સેકન્ડ P લેયર માંથી ગેટ લેવાનું. ઓકે, ક્લિયર ધીસ થિંગ? ફરીથી કહું છું, એનોડ, કેથોડ અને ગેટ ટર્મિનલ ક્યાંથી આપણે બહાર કાઢવાના? તો કે એનોડ છે એ ફર્સ્ટ P લેયર માંથી, કેથોડ છે એ બોટમ N લેયર માંથી અને ગેટ છે એ સેકન્ડ P લેયર માંથી. ઓકે, ક્લિયર ધીસ થિંગ? આ એનો સિમ્બોલ છે. સિમ્બોલ ઇઝ સેમ લાઈક પીએન જંક્શન ડાયોડ, ખાલી ફેર એટલો છે આમાં ગેટ આવે છે. પીએન જંક્શન ડાયોડના સિમ્બોલમાં ગેટ ન આવે જ્યારે આમાં ગેટ આવે છે. ઓકે, ક્લિયર ધીસ થિંગ? સો SCR છે એ કેવું ડિવાઇસ છે? ફોર લેયર થ્રી ટર્મિનલ થ્રી જંક્શન PNPN ડિવાઇસ. ઓકે, હવે સી આ જ વસ્તુને આપણે નેક્સ્ટ આપણે જે જોઈએ છે SCR નું વર્કિંગ જોઈએ છે. હાઉ SCR વર્ક or it is say two transistor analogy. અને ક્વેશ્ચન પૂછી શકે એક્સપ્લેન વર્કિંગ ઓફ SCR or explain two transistor analogy. તેમાં તમારે શું સમજાવવાનું રહેશે? તો કે આ PNPN જે છે, આ PNPN ડિવાઇસ, આ PNPN ડિવાઇસ છે એને તમારે આ રીતે સમજવાનું. સી મેં શું કર્યું છે? આ તમારું SCR છે એને મેં બે ભાગમાં કટ કર્યું. કટ મેં ક્યાંથી કર્યું છે? અહીંથી N પાસે.
અહીંથી મેં કટ કર્યું છે અને આ રીતે, બરાબર, આ રીતે અહીંથી અને અહીંથી કટ કર્યું છે. સી ઉપરના ત્રણ પોર્શન પી એન પી, પી એન પી, પી એન પી અને નીચેના ત્રણ પોર્શન એન પી એન. મેં આના બે પાર્ટ પાડ્યા છે. તો ઉપરના પી માંથી મેં કઈ કટ નથી કર્યું અને નીચેના એન માંથી મેં કટ નથી કર્યું. મેં કટ ખાલી શેમાંથી કર્યું? અહીંયા વચ્ચેથી એન અને પી માંથી જ કટ કર્યું છે. આ જે એન અને પી વાળો પોર્શન છે એને બે બે ભાગમાં ડિવાઈડ કર્યો છે. ઓકે, ઉપર પી એઝ ઇટ ઇઝ, પછી એન પી, એન ના બે ભાગ એન એન, પી ના બે ભાગ પી પી અને એન એઝ ઇટ ઇઝ. ઓકે, સો ઇટ બીકમ્સ, તમે જોઈ શકો છો આવું તમે આગળ ભણેલા છો. પીએનપી ને એનપીએન, પીએનપી ને એનપીએન શું છે? ટ્રાન્ઝિસ્ટર છે. પીએનપી અને એનપીએન શું છે? ટ્રાન્ઝિસ્ટર છે. તો અહીંયા તમને બે ટ્રાન્ઝિસ્ટર મળે છે, એક પીએનપી અને એક એનપીએન. ક્લિયર ધીસ થિંગ? આના ઉપરથી મેં આ વસ્તુ ડ્રો કરેલી છે, એ સમજાય છે? પીએનપી સ્ટ્રક્ચર માંથી મેં સેપરેટ બે પાર્ટ પાડ્યા છે. એક બને છે પીએનપી ટ્રાન્ઝિસ્ટર, બીજો બને છે એનપીએન ટ્રાન્ઝિસ્ટર. આન્સર ક્લિયર? Okay, so we'll move to next. Now next we see how does it will work. So now I draw the symbol for PNP transistor. See, PNP માં એરો અંદરની સાઈડ હોય, NPN માં PNP નો સિમ્બોલ યાદ કરો તમે, એમીટર માં સિમ્બોલ છે એ અંદરની સાઈડ હોય, PNP માં એરો છે એ બહારની સાઈડ હોય. તો એરો અંદરની સાઈડ છે, એરો બહારની સાઈડ છે. હવે આ યાદ કઈ રીતે રાખશો? તો કે વેરી ઇઝી. એનોડ હોય ત્યાં એમીટર, કેથોડ હોય ત્યાં એમીટર. કલેક્ટર ને બેમાંથી એક જગ્યાએ કલેક્ટર નહીં, કારણ કે ટ્રાન્ઝિસ્ટરમાં ત્રણ ટર્મિનલ આવે, એમીટર, બેઝ, કલેક્ટર. હવે સિમ્બોલ પરથી ખબર પડી જાય કે આ છે એ કલેક્ટર હશે કે એમીટર હશે, પણ તમારે યાદ શું રાખવાનું? એનોડ અને કેથોડ બે જગ્યાએ શું આવશે? એમીટર. હવે ઉપરનું પીએનપી છે એ ક્યાંથી યાદ રહે? તો કે અહીંયાથી પીએનપી નહીં ખબર હોય એરો કઈ સાઈડ આવે? ઇનસાઇડ. તો એરો ઇનસાઇડ, એરો આઉટસાઇડ. ઓકે, નાવ હવે જો તમે આ પીએનપી, ઓકે, પીએનપી અને આ એન પી એન. હવે આ જે છે ધીસ, આ એન ને આ એન બોથ આર કનેક્ટેડ, પણ અત્યારે આપણે યસ એક જ મિનિટ, આ સેમ વસ્તુ ડ્રો કરવાની છે પણ ઉલટી ડ્રો કરવાની. સી આ એન એનપીએન નો આ એન અને પીએનપી નો આ એન બે કનેક્ટ હોવા છે. સી આ એન અને એન ધીસ એન એન્ડ ધીસ એન બોથ આર કનેક્ટેડ. સેમ વે ધીસ પી એન્ડ ધીસ પી બોથ આર કનેક્ટેડ. અને આ પી માંથી શું નીકળે છે? ગેટ નીકળે છે. ઓકે, સો ઇટ્સ વેરી ઇઝી. તમે આમ જોઈને સમજી શકો છો કે આ પીએનપી અને એનપીએન બેના એન કનેક્ટ છે, બેના પી કનેક્ટ છે. તો એન કનેક્ટ કરી દેવાના અને પી કનેક્ટ કરી દેવાના. ક્લિયર ધીસ થિંગ? આના ઉપરથી આ સમજાય છે? તો હવે આપણે આગળ આનું વર્કિંગ સમજીએ.
ઓકે, સો નાઉ સ્ટાર્ટ ધ વર્કિંગ. હવે અહીંયા તમને આપણે તમે પાસ્ટમાં ભણી ગયા છો તમારા આઈડીસી એવો સબ્જેક્ટ સેકન્ડ સેમમાં કેમ આવતો ટ્રાન્ઝિસ્ટરના વર્કિંગમાં કે જ્યાં સુધી બેઝ કરંટ 0 હોય, બેઝ કરંટ, ત્યાં સુધી કલેક્ટર કરંટ તમને મળે નહીં. કલેક્ટર કરંટ એ ન મળે, એમિટર કરંટ એ ન મળે. આવું કંઈક એક્સપ્રેશન આવું યાદ હોય તો IC is equal to IB plus IE, બરાબર. અને યાદ હોય તો એમાં આવું એક્સપ્રેશન હતું એક, IC is equal to બીટા ટાઈમ્સ IB. હવે બેઝ કરંટ એક કરંટ અહીંયા છે કે જ્યાં આપણે બેઝ કરંટ અથવા એને આપણે શું કહીશું, કારણ કે ગેટમાંથી કરંટ જાય છે એટલા માટે આને આપણે શું કહીશું, IG, સ્મોલ IG, ગેટ કરંટ. હવે આ કરંટ જો હું 0 રાખીશ, ઇફ આઈ કીપ ધીસ કરંટ એઝ 0, તો બેઝ કરંટ કેવો રહેશે આ ટ્રાન્ઝિસ્ટર માટે 0. જો બેઝ કરંટ 0 રહેશે તો IC કેવો થશે 0. તો IC અને IB બે 0 હોય તો I કેવું હોય 0 જોઈએ, એટલા માટે ટ્રાન્ઝિસ્ટરમાં કોઈ જાતનો કરંટ ફ્લો થતો નથી. ક્લિયર ધીસ થિંગ? વન્સ અગેન આઈ રિપીટ કે અહીંયાથી પસાર થતો કરંટ 0 છે. જો આ 0 હોય તો અહીંયા જે કલેક્ટર કરંટ મળે એ બી કેવો હશે 0 હશે. આનો કલેક્ટર કરંટ 0 છે, એમિટર કરંટ કેવો હશે 0. હવે એ આપણે કોની વાત કરી, આ ટ્રાન્ઝિસ્ટરની, બરાબર છે. હવે વિચારો આનો બેઝ કરંટ શું છે, તો કે આનો કલેક્ટર કરંટ, આનો આ બેઝ છે, આનો બેઝ કરંટ શું છે, તો કે આનો કલેક્ટર કરંટ. ઈ કલેક્ટર કરંટ 0 હોય તો આનો બેઝ કરંટ કેવો હોય 0. બેઝ કરંટ 0 તો આનો કલેક્ટર કરંટ 0. કલેક્ટર કરંટ 0 તો એમિટર કરંટ ઇઝ ઓલસો 0. તો અત્યારે SCR કયા સ્ટેટમાં છે, ઓફ સ્ટેટમાં છે. કેમ તો કે એમાંથી કોઈ જાતનો કરંટ પસાર થતો નથી. આમાં વોલ્ટેજ કેટલા મળશે, તો પૂરેપૂરા. અહીંયા હું જેટલા વોલ્ટેજ આપું, બધા વોલ્ટેજ મને મળે. હું અહીંયા 100 વોલ્ટ આપું તો 100 વોલ્ટ મળે, 200 વોલ્ટ આપું તો 200 વોલ્ટ મળે. તો કરંટ મળશે નહીં. કેમ તો કે આમાંથી કરંટ પસાર થતો નથી, એટલા માટે મને પૂરેપૂરા વોલ્ટેજ મળશે. Clear this thing? Because there is no current flowing through this SCR, that's why મને પૂરેપૂરો વોલ્ટેજ અહીંયા જેટલા એપ્લાઇડ વોલ્ટેજ હશે એ પૂરેપૂરા વોલ્ટેજ મને અહીંયા બહાર મળશે. ક્લિયર ધીસ થિંગ? સમજાઈ ગયું? તો યસ ટાઈપ કરો, લેટ્સ નો ટાઈપ કરો. ચલો ફટાફટ ભાઈ આગળ વધો. હરીશભાઈ બરાબર છે? ઓકે ચલો હવે આપણે આને ટ્રાન્ઝિસ્ટર નંબર 1 કહી, આ ટ્રાન્ઝિસ્ટર નંબર 2 કહી દઈ, એટલે આપણે સમજવામાં ઈઝી પડે. તો આ ટ્રાન્ઝિસ્ટર નંબર 2 છે એટલા માટે આને શું કહેશું, IB2. શું કહેશું? IB2. આ ટ્રાન્ઝિસ્ટર નંબર 2 છે એટલે આ કલેક્ટર કરંટ આપણે શું કહેશું, IC2. આ એમીટર છે તો એનું તો એને આપણે શું કહેશું, IE2. હવે અહીંયા સેમ વે લખીએ. અહીંયા શું લખશું, આ એમીટર છે તો IE1. અહીંયા શું લખશું, IB1. અહીંયા શું લખશું, IC1. તો આ નાની બાબત ધ્યાન રાખજો. એક્ઝામમાં આ બધી વસ્તુ તમારા માર્ક્સ છે કાપી શકે છે. તમે આડા આવડું લખો જ નહીં તો પૂરું, તો ટીચરના માર્ક જ ન મળે. આ બધી વસ્તુ ખાસ લખવાની. નાઉ સી, હવે ગેટ કરંટ આમ ખબર પડી કે અંદર જાય છે. બાકી બધા કરંટની ડાયરેક્શન શું, તો કે એનોડ છે. એનોડમાં હંમેશા કરંટ એનોડ થી કેથોડ તરફ જ જતો હોય. મીન્સ રિવર્સ બાયસમાં જાય પણ એ બહુ રેર કેસ હોય. એ ક્યારે રિવર્સ બાયસમાં આપણે ઓછું વર્ક કરીએ. હંમેશા ફોરવર્ડ બાયસ વિચારવાનું. ફોરવર્ડ બાયસમાં કરંટ એનોડ થી કેથોડ તરફ હોય. એટલે એમીટર કરંટ કેવો હશે, આ રીત. બરાબર. અને આ કેવો ટ્રાન્ઝિસ્ટર છે, PNP. તો PNP ની અંદર હંમેશા એમીટરમાંથી કરંટ એન્ટર થાય અને બેઝ અને કલેક્ટર અને બેઝમાંથી બહાર નીકળે. હવે આ કરંટ છે, એ કરંટ પાછો અને NPN માં કેવું હોય, કલેક્ટર ને બેઝ માંથી એન્ટર થાય અને એમીટર માંથી બહાર નીકળે. તો આ જ કરંટ છે પાછો અહીંયા આવશે. આ કરંટ છે એ બે એન્ટર થશે અને એ કરંટ શું નીકળશે, બહાર નીકળશે. તો આ સિમ્બોલ બરાબર. PNP માં કેવું હોય, એમીટર માંથી એન્ટર થાય, કલેક્ટર બેઝ માંથી બહાર નીકળે. NPN માં બેઝ કલેક્ટર માંથી એન્ટર થાય, એમીટર માંથી બહાર નીકળે. એટલે તમને આ સિમ્બોલ છે, એ સિમ્બોલ તમને આવી જશે, સિમ્બોલ ડ્રો થઈ જશે. ઓકે. ના હવે આપણે જોઈએ કે જ્યાં સુધી આપણે ગેટ કરંટ પસાર નથી કરતા ત્યાં સુધી SCR કેવા સ્ટેટમાં છે, ઓફ સ્ટેટમાં છે. તો SCR ને ઓન કરવો તો શું કરવાનું, તો કે અહીંયા પેલું તો એનોડ છે, અહીંયા તમે પોઝિટિવ વોલ્ટેજ આપો, અહીંયા નેગેટિવ વોલ્ટેજ આપો અને એ વોલ્ટેજ તમારે એક્સ્ટ્રીમ હાઈ, બહુ હાઈ વોલ્ટેજ ઉપર લઈ જવાના.
વોલ્ટેજ જેમ જેમ વધતા જશે એક વોલ્ટેજ લેવલ એવું આવશે કે જ્યારે આ ભલે બેઝમાંથી કરંટ 0 હોય પણ આપણે ત્યાં પીએનપીએન આ જંકશન J1 J2 અને J3 આ ત્રણ જંકશન જોયા હતા આપણે પીએન આ ત્રણ જંકશનમાં શું થશે એવલાન્ચ બ્રેકડાઉન થશે શું થશે આ જંકશન J1 માં એવલાન્ચ બ્રેકડાઉન J3 માં બ્રેકડાઉન અને આ તો ફોરવર્ડ બાયસ થઈ જશે તો J1 J3 માં એવલાન્ચ બ્રેકડાઉન થશે એને લીધે એસસીઆર માં સડનલી હાઈ કરંટ ફ્લો થશે અને જો હાઈ કરંટ આપણે લિમિટ ન કરીએ તો એસસીઆર છે એ બર્નઆઉટ થઈ જાય આવું ક્યારે થાય એક્સ્ટ્રીમ હાઈ એ જે વોલ્ટેજ આમાંથી પસાર થતો કરંટમાં અચાનક વધારો આવે તો વોલ્ટેજ એટ વીચ વોલ્ટેજ ને ક્યાં વોલ્ટેજ ધ ફોરવર્ડ વોલ્ટેજ કારણ કે એનોડ ને આપણે પોઝિટિવ આપીએ છીએ અને કેથોડ ને નેગેટિવ આપીએ છીએ એટલે કેવા વોલ્ટેજ ફોરવર્ડ વોલ્ટેજ ધ ફોરવર્ડ વોલ્ટેજ એટ વીચ current pass through SCR becomes very high or becomes the forward at which current increases rapidly or sharply current માં અચાનક વધારો આવે છે અને વોલ્ટેજ આની અક્રોસમાં વોલ્ટેજ હોય એમાં અચાનક ઘટાડો આવે છે કરંટ વધે છે અને વોલ્ટેજમાં અચાનક ઘટાડો આવે છે તો એવા વોલ્ટેજને શું કહેશું આપણે બ્રેક ઓવર વોલ્ટેજ શું કહેશું આપણે બ્રેક ઓવર વોલ્ટેજ ફરીથી ડેફિનેશનમાં થોડોક ચેન્જ કરીએ કે when gate current is zero gate current કેવો છે zero છે when gate current is zero at that time the forward voltage કેવા વોલ્ટેજ forward voltage at which current pass through SCR becomes rapidly high or increases rapidly કરંટમાં પસાર થતો કરંટમાં અચાનક વધારો આવે છે તો એ વોલ્ટેજને શું કહેવાશે બ્રેક ઓવર વોલ્ટેજ અને આ બ્રેક ઓવર વોલ્ટેજ કરતા બ્રેક ઓવર વોલ્ટેજમાં આપણે એ ટાઈમે જે કરંટ પસાર થાય છે એ કરંટ આપણે લિમિટ ન કરીએ બાય ધ યુઝ ઓફ સમ રેઝિસ્ટન્સ તો કરંટની વેલ્યુ એટલી હાઈ થઈ જાય કે એસસીઆર તમારો બર્નઆઉટ થઈ જાય ક્લિયર ધીસ થિંગ આ બ્રેક ઓવર વોલ્ટેજની ડેફિનેશન સમજાય છે બ્રેક ઓવર વોલ્ટેજ એટલે કેવો વોલ્ટેજ ફોરવર્ડ કે રિવર્સ પહેલા મને કહો બ્રેક ઓવર વોલ્ટેજ છે કેવો વોલ્ટેજ ફોરવર્ડ કે રિવર્સ બ્રેક ઓવર વોલ્ટેજ એ ફોરવર્ડ કે રિવર્સ બ્રેક ઓવર વોલ્ટેજ ફરીથી કહું છું નહીં કૌશલભાઈ રિવર્સ નહીં ફોરવર્ડ એનોડ આ એનોડ છે પીએન આ કેથોડ છે એનોડ એન કેથોડ હવે ફોરવર્ડ બાયસ કેમ બને ખબર હોવી જોઈએ બરાબર એના વિશે મેં આગળ હમણાં થોડા દિવસ પહેલા લેક્ચર લીધા ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસના પ્લીઝ એકવાર વાંચી લેજો ફોરવર્ડ બાયસ કેમ થાય તો કે એનોડને કેવા વોલ્ટેજ આપવાના પોઝિટિવ કેથોડને કેવા વોલ્ટેજ આપવાના નેગેટિવ અથવા બીજા શબ્દોમાં કહીએ તો એનોડને કેથોડ કરતા વધારે વોલ્ટેજ આપવાના જો કેથોડ પાસે 100 વોલ્ટ હોય તો એનોડને તમારે 103 વોલ્ટ આપવાના તો આ ફોરવર્ડ બાયસ થાય કેટલા 103 અથવા કેથોડ કરતા એનોડ પાસે વધારે વોલ્ટેજ હોવા જોઈએ તમને ક્વેશ્ચન થાય 103 કેમ ભાઈ કારણ કે તમને ખબર છે સિલિકોન આ સપોઝ આ સિલિકોનનો બનેલો હોય એસસીઆર તો એમાં ત્રણ જંકશન હોય ત્રણેય જંકશન પાસે કેટલા વોલ્ટેજનો ડ્રોપ થાય 0.7 કેટલો થયો 2.1 એટલે કેટલો ડ્રોપ થાય 2.1 એટલે આની પાસે જો સરખા વોલ્ટેજ હોય તો કોઈ જાતનો કરંટ પસાર થશે નહીં પણ જો આના કરતા આની પાસે થોડાક વોલ્ટેજ વધારે હશે આઈડિયલી વાત કરી આદર્શ રીતે તો આના કરતા આની પાસે 0.1 જેટલા વોલ્ટેજ વધારે હશે ને તો કરંટ પસાર થઈ શકે જો ગેટ કરંટ આપીએ તો બરાબર છે અત્યારે આપણે સિમ્પલી એટલું યાદ રાખીએ કે કેથોડ કરતા એનોડ પાસે વધારે વોલ્ટેજ હોય તો એને ફોરવર્ડ બાયસ કહેવાય શું કહેવાય ફોરવર્ડ બાયસ અથવા એનોડ પોઝિટિવ હોય કેથોડ નેગેટિવ હોય તો ફોરવર્ડ બાયસ પણ આ વસ્તુ છે ને એ તમે ફર્સ્ટ સેકન્ડ સેમમાં ત્યાં સુધી બરાબર છે અત્યારે તમારે એટલું યાદ રાખવાનું એનોડ પાસે કેથોડ કરતા વધારે વોલ્ટેજ હોય એટલે ફોરવર્ડ બાયસ જો એનોડ પાસે કેથોડ કરતા ઓછા વોલ્ટેજ હોય તો રિવર્સ બાયસ ક્લિયર ધીસ થિંગ આ ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ ની વસ્તુ બેઝિક કહેવાય તમને ખબર હોવી જોઈએ હવે આપણે એનોડ છે એને આપણે પોઝિટિવ અથવા એનોડને આપણે કેથોડ કરતા વધારે વોલ્ટેજ આપીએ છીએ આ સિચ્યુએશનમાં આપણે ગેટમાં કોઈ જાતનો કરંટ આપતા નથી
હવે ગેટમાં કોઈ જાતનો કરંટ નથી આપતા, તેમ છતાં આને આપણે ઓન કરવું છે. તો ક્યારે ઓન થાય? તો કે એનોડને તમારે એકદમ હાઈ વોલ્ટેજ લઈ જવાના. વોલ્ટેજનું લેવલ છે એ બહુ હાઈ રાખવાનું. તો એક વોલ્ટેજ લેવલ અહીંયા તમે અહીંયા બેટરી વેરિયેબલ પાવર સપ્લાય છે, આ ડીસી પાવર સપ્લાય. તો અહીંયા ધીમે ધીમે વધારતો જઉં છું. આ 0 થી 500 વોલ્ટનો વેરિયેબલ પાવર ડીસી પાવર સપ્લાય છે. ધીમે ધીમે વોલ્ટેજ વધારતો જઉં છું, વધારતો જઉં છું. એક વોલ્ટેજનું લેવલ એવું આવશે કે જ્યારે અહીંયા ગેટમાંથી કરંટ નથી પસાર થતો, તેમ છતાં આમાંથી આપણને કરંટ પસાર થતો જોવા મળશે. તો એ જે વોલ્ટેજ લેવલ છે કે જ્યારે ગેટ કરંટ 0 છે, તેમ છતાં આપણને એસસીઆર માંથી પસાર થતો કરંટમાં અચાનક વધારો જોવા મળે છે. એને કહેવાય ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજ. કેવો વોલ્ટેજ? ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજ. ફરીથી બોલું છું. when gate current is 0, at that time क्या वोल्टेज? फॉरवर्ड वोल्टेज at which current passes through SCR. Forward voltage at which current passes through SCR. Rises rapidly. કરંટમાં શું થાય છે? અચાનક જે કરંટ પસાર થાય છે એસીઆર માંથી અચાનક વધારો આવે છે. ક્યારે? જ્યારે ગેટ કરંટ 0 છે ત્યારે જે ફોરવર્ડ વોલ્ટેજ છે એસીઆર માંથી પસાર થતા કરંટમાં અચાનક વધારો આવે, એ ફોરવર્ડ વોલ્ટેજને શું કહેવાય? આને કહેવાય બ્રેક ઓવર વોલ્ટેજ. આ ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજ અથવા સિમ્પલ ફોરવર્ડ બ્રેક ઓવર ફોરવર્ડ બાયસમાં થાય છે. ક્લિયર ધીસ થિંગ? હવે સમજાયું કે હજી નથી સમજાતું? चलो जल्दी फटाफट रिप्लाई करो धरित भाई, कौशल भाई. So the forward voltage when gate current is 0, at that time the forward voltage at which current rises rapidly through the SCR, that is called forward breakover voltage. અને જો આ જે કરંટમાં અચાનક વધારો અને કરંટ જે પસાર થાય છે એને આપણે લિમિટ ન કરીએ તો એસસીઆર તમારો બર્ન આઉટ થઈ જાય. ઓકે, હવે તો તમને ક્વેશ્ચન થાય કે સર તો એક્ઝેક્ટ બ્રેક ઓવર વોલ્ટેજ જ કામ કરવાનું અથવા ધ્યાન રાખતું રેઝિસ્ટન્સ સાથે જ કામ કરવાનું? તો કે ના, એના માટે આપણને આ ગેટ આપેલો છે. આ ગેટમાં તમે કરંટ આપી દો, બ્રેક ઓવર સુધી પહોંચ્યા પહેલા બ્રેક અહીંયા તમે 0 થી બ્રેક ઓવર વોલ્ટ, તો બ્રેક ઓવર વોલ્ટેજ 400 વોલ્ટ છે, તો 400 વોલ્ટ પહોંચ્યા પહેલા તમે અહીંયા ગેટમાં કરંટ આપી દો તો એસસીઆર છે જલ્દી ઓન થઈ જાય. એ કઈ રીતે ઓન થાય છે એ જ આપણે જોવાનું છે. એ આપણે હવે નેક્સ્ટ કાલે જોશું આપણે. ક્લિયર? આજે તમે આટલું અને આ રિવાઇઝ કરી લેજો એકવાર કે બ્રેક ઓવર વોલ્ટેજ એટલે શું થાય. પછી એસસીઆર છે, એસસીઆર એ કેટલા ટર્મિનલ ડિવાઇસ છે, કેટલા લેયર છે, કેટલા જંકશન છે, પ્લસ એસસીઆર ને કઈ રીતે આ ડિવાઇડ આ રીતે બે ટ્રાન્ઝિસ્ટર ને ડ્રો કરેલા છે. આ તમે તમારી જાતે નોટમાં ડ્રો કરજો, અને એમાં ખાસ કરીને કરંટની ડાયરેક્શન ડ્રો કરજો, તો તમને પ્રેક્ટિસ થશે, તો તમે એક્ઝામમાં કોન્ફિડન્સલી ડ્રો કરી શકશો. ક્લિયર? કાલે આપણે આનું અહીંથી આપણે ડાયરેક્ટ ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજની ડેફિનેશન ડાયરેક્ટ પછીના પોઈન્ટથી સ્ટાર્ટ કરશું.